જોઈએ અને એના બી આપણા નામ છે, આગળ ઇન્વેસ્ટિગેશન તો બી ચાલુ છે. તો અમે જો બી અલગ એજન્સીઝ, કેન્દ્રીય એજન્સીઝ હોય છે જેના માધ્યમથી કરી તેના અત્યારે નામ ક્રિમિનલ હિસ્ટ્રી શું છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે પાસપોર્ટ શા માટે જપ્ત નથી કરવામાં એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના બોમ્બેમાં એના વિરુદ્ધ 2 કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસ મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ. ગઈકાલે રાત બધા ચાલે છે. એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી પ્રીવિયસ 326 IPCના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો MIDC પોલીસ સ્ટેશન છે બોમ્બેના મુંબઈમાં 2 ગુના છે. અત્યારે બીજા ગુના માટે બી અત્યારે તપાસ કરી 2 ગુનાના આરોપી છે અને બંને જૂના ગુનાઓ છે. સ્મગલિંગ કરી છે તેમ છતાં પાસપોર્ટ જપ્ત નથી. જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા તો 2012 વગેરેના હતા. તો આમાં થાય છે જો ક્યારે એના પરમિશન પણ મળી જતા હોય છે. ત્યારે ઘણા બધા ફ્લેક્સિબિલિટીના નિયમોના લીધે કે કોઈ પણ ગુના બી હોય તેના જો મંજૂરી લઈને જો 1 વર્ષ 6 મહિના આ પ્રકારના પાસપોર્ટ મુદત મળતા રહે છે. તો આ મારે એક તપાસના વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એના ઉપયોગ નથી કર્યા. એના માટે હવે મુંબઈ પોલીસ સર આ મુંબઈમાં છે સુરત પહેલી વખત એરપોર્ટ એવું છે કે સુરત એરપોર્ટ પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? નહીં, આમાં દર વખતે જો અલગ એરપોર્ટો લેતા હોય છે. જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ એજન્સીઝના રડારમાં આ પ્રકારના લોકો હોય છે જો બહુ ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય છે. તો એના માટે અલગ એરપોર્ટના સિલેક્ટ કરતા હોય છે આ લોકો કે બેંગ્લોર જાય, મુંબઈ જાય તો સુરત આવે, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના મોડસ ઓપરેન્ડી હોય છે કે બધી જગ્યાએ આ રીતે કરે કે કોઈ એને ઓળખાય નહીં. સુરતમાં કદાચ સિક્યુરિટીનો એવું નથી અને આ જ ઇન્ફોર્મેશન ઓલરેડી આપણી પાસે બી હતી અને બીજી જો કસ્ટમરની પાસે હતી બી આ પ્રકારના વ્યક્તિ આવવાના છે. તો જો આપણે ઇન્ડિયન જો અમારા જો ઇન્ટેલિજન્સ એજન્સીઝનું જો નેટવર્ક છે આ નેટવર્કમાં માહિતી આવી પણ ગઈ હતી ફ્રિક્વન્ટ ફ્લાયર છે, ડાઉટફુલ છે. તો એના મતલબ કરવાના તો આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે, પકડાતા પણ રહે. લેકિન આ તો ક્યારેક સક્સેસફુલ નીકળી પણ જતા હોય છે. સર જે રીતે આપણે જણાવ્યું કે સર ફોટોના આધારે ડિલિવરી કરે છે તો સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યો હતો કે અહીંયાથી મુંબઈ જવા? નહીં, અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા નહીં જવાનું. અહીંયા કોઈ ડિલિવરી એના નહીં હતી સુરત ખાતે. અહીંયાથી નીકળીને મુંબઈ જતા રવાના હતા જો અત્યાર સુધી આવ્યા છે અને રસ્તેમાં કોના ડિલિવરી કરશે આ વ્યક્તિને એને ખબર નથી કે સામેવાળાને વ્યક્તિ ખબર છે એને કઈ રીતે સર સુરતથી મુંબઈ કઈ રીતે જવાના હતા? અત્યારે પૂછપરછની વાત થઈ તો અમારે વિમાન સર એમાં કોન્ટેક્ટમાં આ તો નથી હોતું કે સામેવાળો કઈ રીતે કોન્ટેક્ટ કરતો હોય એવું કંઈ એના વર્ષે એના ત્યાંથી નીકળે છે તો પહેલે કોર્ડિનેટ આપી દેવામાં આવે છે કે તમે ક્યાં ઊભા રહેવાના અને કેવી રીતે ઊભા રહેવાના અને તમે કોઈ વ્યક્તિ આવશે જોઈને પછી એના પર કોડિંગ હોય છે, કોડવર્ડમાં વાત કરે અને સીધા નહીં કરતા. સર જે ફોટો મોકલવામાં આવતો તો એ ડિવાઇસ કયા ત્યાં જોઈએ જ્યાં ડિલિવરી થાય છે જો ત્યાં સુધી કોઈ કોઈ થાય છે કે જ્યાં ડિલિવરી થાય તેના વિથ લગેજ જોઈએ એની ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં અને જો કન્સર્ન માને છે જો સામે જો મેઇન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી દેવાના તો પૈસા મળી જશે. એના ખબર હોય છે એના જો છે એ વોટ્સએપ અને બીજા એના જો સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ જો એપ છે અહીંયાના વ્યક્તિને મોકલી આપવામાં આવે છે કે આ વ્યક્તિ તમે અહીંયા મળશે અને બતાવી તમે લઈ જવાના. તો આ અમારો ફર્ધર બી વાત છે તો વધારે અત્યારે નહીં બતાવી શકીએ. લેકિન એટલા છે કે એના બસ ઉભા રહેવાના કોના આપવાના છે એના ખબર નથી રહેતી. એટલે સામે કોણ લેવા આવે એના પૂરી ખબર રહે છે શું લેવા આવશે. જેને સૂચના આપે છે એના 3 લેયરમાં વ્યક્તિ હશે આવી પછી જે મીડિયેટર જેની સૂચના આપે છે જલ્દી આ પ્રકારના લોકો જે હેન્ડલર હોય છે કુરિયર હોય છે કે એના કામ છે કે તમે પર ટ્રીપ લઈ આવવાના એટલા પૈસા તમે મળી જશે તમે લેવા આવશે બસ એના લિંક ખતમ. પછી ફર્ધર બીજી લિંક ચાલુ થાય છે કે જો ડિલિવરી લેશે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ બીજી લિંક હોય છે જો મારા પતાવશે. સર 28 વખત હેરાફેરી કરવું છે તો તેમાં ગોલ્ડ સ્મગલિંગ કેટલી વખત કરવામાં આવ્યું છે? આમાં તમે 28 વખતમાં જો અમારી પાસે ઇન્ફોર્મેશન છે ગોલ્ડ લઈ આવ્યા છે. ગોલ્ડ પછી જો એક એના સિગરેટ્સના છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.